નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ ધાદલ સાથે. અમરેલીની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં. એક મહિલાને કોથળીનું ઓપરેશન કરતા ડોક્ટરની બેદરકારીથી થયું મૃત્યુ. અમરેલીની સિવિલ હોસ્પિટલ જ્યારથી ગજરા ટ્રસ્ટના હાથમાં ગઈ છે ત્યારથી લોકોને સારી સારવાર મળતી બંધ થઈ ગઈ. ઘણા વિવાદો છતાં મેનેજમેન્ટ કોઈ ધ્યાન આપતું નથી. ડોક્ટરની બેદરકારીથી અનેક દર્દીઓને યાતના ભોગવવી પડે છે. પહેલા 25 જેટલા દર્દીઓને આંખના ઓપરેશન દરમિયાન આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરની બેદરકારીથી મહિલાને ઓપરેશન દરમિયાન કપડું અંદર રહી ગયેલ. બીજા એક કેસમાં ઓપરેશન દરમિયાન સોય અંદર રહી ગયેલ અને ત્યારબાદ એક દર્દીને હાથની આંગળીમાં કપાસી થયેલ અને ડોક્ટરની બેદરકારીથી કપાસી તો રહી ગઈ અને બીજી જગ્યાએ ચેકો મારી દઈ અને ડોક્ટરે પોતાની બેદરકારી સાબિત કરી હતી. અને આજે ફરી એકવાર એક મહિલાના ઓપરેશનમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે. ઘટનાની વિગત જોઈએ તો અમરેલી સિવિલ હોસ્પિટલ જ્યારથી ગજરા ટ્રસ્ટના હાથમાં ગઈ છે ત્યારથી વિવાદોથી ઘેરાયેલી રહે છે અને અહીં શીખવી ડોક્ટર દ્વારા માનવીની જિંદગી સાથે છેડા કરવામાં આવી રહ્યા છે. તારીખ 16/2/2026ના રોજ બોટાદમાં બરવાળાના દેવી પૂજક મહિલા કોથળીના ઓપરેશન માટે અમરેલી શાંતાબા ગજરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. દર્દીના કહેવા મુજબ 17/2/2026ના આ ભણીબેન નામના મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન પછી મહિલાનું પેટ ફૂલવા લાગતા દર્દીના સગા દ્વારા ફરજ પરના ડોક્ટરને જાણ કરતા આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં દાખલ દર્દીના સંબંધીઓને જાણ કર્યા વગર આ મહિલાનું ઓપરેશન કરી નાખ્યું અને ગળા પાસેની નળીમાં હોલ પાડી દીધેલ. દર્દીના સગા દ્વારા જણાવ્યા મુજબ ત્યારબાદ આ દર્દી ભાનમાં જ આવ્યા નથી. તારીખ 19/2/2026ના દર્દીને મૃત જાહેર કરવામાં આવેલ. એક સારા દર્દીને ડોક્ટરની બેદરકારીથી જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મહિલાની બોડી એફએસએલ માટે ભાવનગર મોકલવામાં આવી છે અને દર્દીઓના સગા ન્યાય માટે કલેક્ટરને પત્ર લખી અને સિવિલ હોસ્પિટલ સામે અનશન પર બેઠા છે. દર્દીઓના સગાના આક્ષેપો છે, પરંતુ એફએસએલનો રિપોર્ટ આવે ત્યારે સત્ય બહાર આવશે જ. આ કેસની વધુ તપાસ અમરેલી સિટી પોલીસ ચલાવી રહી છે. હું મારી બહેરાનું ઓપરેશન કરાવવા હું આવ્યો છું અમરેલીમાં હોસ્પિટલમાં બસમાં. તો એમાં એવું હતું કે કોથળીનું ઓપરેશન કરવાનું હતું સામાન્ય. તો એને તે ઓપરેશન નીચેથી કરી નાખ્યું ઓપરેશન, પણ મારે છે ને નસ કાપી નાખી અને મારી બહેરું ઓફ થઈ ગઈ. ક્યારે આવ્યા તમે? 16 તારીખે આવ્યા હતા, એડમિટ થયા હતા અને 17 તારીખે ઓપરેશન થયા. હવે અત્યારે શું પોઝિશન છે? ક્યાં છે ડેડ બોડી? અંદર છે ડેડ બોડી. ડૉક્ટરને તમે કાંઈ પૂછ્યું શું થયું શું નહીં? એમ અમને કાંઈ પૂછ્યું નથી, અમને કંઈ કહેતા નથી. ડૉક્ટર સાહેબ અમને કંઈ બાકી હુમલાનો અસર આવી ગયો તો બાકી રાખ્યું છે ઓપરેશન એવું બોલી પાછા ઓપરેશનમાં લઈ જાય. હુમલાનો અસર છે કે એવું કીધું કે માને મેં ઓપરેશન બાકી રાખ્યું એટલે ફરી દાણ અમારે ઓપરેશનમાં લઈ જવા પડશે એવું કઈ નહીં, પણ રોજ કાઢવા લઈ જવા. બે પગ બાંધી દીધા હતા, બે હાથ બાંધી દીધા હતા અને એ છે ને આકેશન મારીને નશામાં જ રાખતા હતા. અને પેશન્ટને કોઈ જાતની તકલીફ હતી નહીં, નોર્મલ તકલીફ હતી. પેશન્ટને કોથળીનું ઓપરેશન કરવા અહીંયા આવ્યા હતા, બસમાં બેસીને આવ્યા હતા અહીંયા, બરોબર છે. અમરેલીમાં કોઈ વસ્તુ એને તકલીફ બીજી હતી નહીં અને ઓપરેશન કરી અને ડૉક્ટરની બેદરકારી એ નસ કપાઈ ગઈ જતાં મારી સાળીનું મૃત્યુ થયેલ છે. મારી મમ્મીને કાંઈ નથી ઓપરેશન કરવાનું હતું ને એમને ઉપરથી કીધું ને નીચેથી કર્યું ઓપરેશન અને આવડો મોટો કાંખો અંદરથી કાઢ્યો ડૉક્ટર નીચેથી હાથ નાખી એમના નીચે રૂમે. તમે જોયું? હા, અમે જોયું. મેં ઉપર હતી અને 3-4 ડૉક્ટર ઉપર એક હું હતી. હાથ નાખીને નાખ્યું. કેટલી બોટલ લોહી ચડાવી? 8 બોટલ.
8 બોટલ બે વખત રાખતા મારી મમ્મી થોડી ફાનમાં આવતા બીજો દિવસ મારી મારી મમ્મી ફાનમાં આવ બીજો દિવસ મારી સારી હાથ ને પગ બધું બાંધી દીધું અને મોઢામાં ઘૂમરું કાઢી દીધું હા હાથ પગ બધું બાંધી કાહું ગામે આજ કે એમ કે જોટા આવે જોટા આવે છે ને એટલે હાથ પગ બાંધી દે, એમ કે બે હાથ બાંધી દે, બે પગ બાંધી દે. મોઢામાં ઘૂમરું ચડાવી બોલ પાડેલા હતા આજ અહીંયા પાડેલા હતા અહીંયા ડેડ બોડી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.